નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસા તાલુકાના રસાણા ગામ નજીક રાત્રિના સમયે સર્જાયો ગમખાર અકસ્માત. લક્ઝરી ટ્રક સાથે ટકરાતા 4 મુસાફરના નિપજ્યા મોત તેમજ 30 વ્યક્તિ થયા ઘાયલ. અંધારિયા ગામની અજુની નદીમાં મગર આવી ચડતા ગ્રામજનો બન્યા ભયભીત. વનતંત્રની ટીમે મહા મુસીબતે મગરને પકડી મુક્તેશ્વર જળાશયમાં કર્યો મુક્ત. વેપારી મથક ડીસામાં 21 વર્ષ બાદ વિજયાદશમીએ કરાશે રાવણનો વધ. શ્રી રામ સેવા સમિતિએ રાવણ દહનની પહેલ કરતા શહેરીજનોમાં ખુશાલી ફેલાઈ. બોલિવૂડની ગાયિકા સુપ્રિયા જોશીએ માણી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સની નવરાત્રી. પાલનપુરમાં પ્રથમ રેસીડેન્સીમાં ખેલૈયાઓને લાણી આપી કરવામાં આવે છે પ્રોત્સાહિત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે પર બુધવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ રાજસ્થાનની લક્ઝરી બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 4 ઈસમોના મોત થયા છે, જ્યારે 30 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ડીસા પાલનપુર હાઈવે પર બુધવારે મોડી રાત્રે અમદાવાદ તરફથી આવી રહેલી રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે રસાણા ગામ નજીક જોરદાર અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે અમદાવાદથી બાડમેર જવા નીકળેલી બસ ડીસા તાલુકાના રસાણા ગામ નજીક પહોંચી હતી, ત્યારે રોડ પર થોભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાતા આ અકસ્માત સર્જાયો છે. આસપાસના લોકોનું માનવું છે કે રાત્રિના સમયે અંધારામાં આ અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા મુસાફરો પૈકી 4 મુસાફરોના ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયા હતા, જ્યારે અન્ય 30 થી વધુ મુસાફરોને ડીસા, પાલનપુર અને દાંતીવાડાની 108 એમ્બ્યુલન્સ વાન મારફતે પાલનપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળ પર તાત્કાલિક ડીસા, પાલનપુર અને ગઢ પોલીસ મથકથી પોલીસના જવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં વ્યસ્ત બની જવા પામ્યા હતા. ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતથી ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત સર્જાયા બાદ બસમાં સવાર મુસાફરોમાં ભયની લાગણી જોવા મળી હતી. 5-6 जन पीछे वालों को तो वो लेके गए एम्बुलेंस में 108 में. आगे वाले 5-6 जन 7-8 जन जो फंसे हुए हैं उनको अभी निकालना बाकी है. अभी वो क्रेन आएगी, उनको निकालेंगे तब पता चलेगा आगे कितने लगी. कितने मुसाफिर इसमें शामिल थे? 40 से 45 थे. कितने घायल हुए? घायल तो 20 से 30 जन हुए और बाकी सबको भी अंदर की मार तो सभी को लगी है. कोई जाना नहीं है? ना, मौत हुई है? ऐसा अभी तक पता नहीं चला. अंदर है, अभी वो क्रेन आएगी तब पता चलेगा. अंदर 10 से 15 10 जन होंगे. 8 से 10. બધા અમે તો ઊંઘેલા હતા. એકદમ ગાડી અથડાઈ ગઈ. આ ટ્રક જોડે એકદમ જબરદસ્ત અવાજ થયો એમ. गाड़ी कई तरफ क्યાં જતી હતી? ગાડી તો આપણે અમદાવાદ થી બાલોદરા જતી હતી, રાજસ્થાન બાલોદરા. આપની સાથે કેટલા મુસાફરો હતા? અમે પોતે અમારી ફેમિલી 3 જણા હતા. તમને કોઈને ઈજા થઈ? ના, અમે બચી ગયા સાહેબ. અને કેટલા અંદાજિત કેટલા લોકોને ઈજા થઈ? લગભગ 25-30 માણસોને ઈજા થઈ ગઈ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના ખુરચે ખુરચા ઉડી ગયા હતા અને નેશનલ હાઈવે નંબર 14 પર કાચના ટુકડા લગભગ 100 મીટર સુધી ફેલાઈ ગયા હતા અને પોલીસે નેશનલ હાઈવેને એક તરફથી બ્લોક કરીને વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરી દીધો હતો. પોલીસના જવાનોએ ડીસાથી ક્રેન મંગાવીને લક્ઝરી બસને છૂટી પાડવાની જહેમતમાં લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 30 મુસાફરો પૈકી ઘણા મુસાફરોની હાલત એકદમ નાજુક હોવાના લીધે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે. પાલનપુર બસ સ્ટેન્ડ રોડ ઉપર આજે સવારે એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. સવારના સમયે સર્જાયેલી આ દુર્ઘટનામાં બિલ્ડિંગનો સ્લેબ નીચે ઉભેલી સોમો ગાડી પર પડ્યો હતો, જેને લઈ ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું. પાલનપુરના ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ જતા રોડ ઉપર આવેલ ગુરુકૃપા બિલ્ડિંગ જર્જરિત બનવા પામી છે. જોકે આજે સવારે 8 વાગ્યાના સમયે આ બિલ્ડિંગના પ્રથમ માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી, જ્યારે આ બનાવમાં સ્લેબનો કાટમાળ બિલ્ડિંગ નીચે ઉભેલી સુમો ગાડી પર પડ્યો હતો, જેને લઈ ગાડીના ઉપરના ભાગ સાથે કાચને પણ નુકસાન થવા પામ્યું હતું. જોકે શહેરની મધ્યમાં સર્જાયેલી દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરનું આ જર્જરિત બિલ્ડિંગ જાહેર માર્ગ ઉપર આવેલું હોય આ બિલ્ડિંગથી ખતરો ઉભો થવા પામ્યો છે.
નિત્યશ્રમ રોડ સામે સ્વસ્તિક એગ્રો દુકાન છે અમારી. દુકાનની આગળ અમે ગાડી સવારમાં પાર્ક કરીને દુકાનની અંદર ગયા. તે સમયે સવારે 8:30 વાગે ઉપરથી છત ઉપરથી કોરો પડી અને અમારે ગાડીને નુકસાન થયેલ છે. બરોબર. અને કોઈ માણસની જાનહાનિ થઈ નથી. એ સદનસીબ છે. કયા બિલ્ડિંગમાં થયું? આ ચોકસી સ્કૂલ સામે. કેટલું વર્ષ? 25 વર્ષ. વડગામ તાલુકાના અંધારિયા ગામની સીમમાંથી પસાર થતી લોકમાતા અજુની નદીમાં આજે સવારે એક મગર જોવા મળ્યો હતો, જેને લઈ મગરને જોવા લોકો એકઠા થઈ જવા પામ્યા હતા. જોકે આ બનાવ અંગે વન તંત્રને જાણ કરવામાં આવી હતી, જેને લઈ વડગામ અને દાંતાના વન અધિકારીઓ તાબડતોડ અજુની નદી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં નદીના પાણીમાં રહેલ મગરને પકડી તેને મુક્તેશ્વર ડેમમાં છોડી મુકાયો હતો. હાલ વરસાદના કારણે અજુની નદીમાં પાણીનો આવરો શરૂ થયો છે. જોકે ગત વર્ષે પણ આ જ નદીમાંથી એક મગર મળી આવ્યો હતો, જે બાદ આજે સવારે અજુની નદીમાં 11 ફૂટ લાંબો મગર તરતો જોવા મળ્યો હતો, જેને લઈ નદી કાંઠાના લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. જોકે આ બનાવની જાણ ગામમાં વાયુવેગે પ્રસરતા મગરને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે ગ્રામજનો દ્વારા મગરના બનાવ અંગે વડગામ અને દાંતા વન તંત્રને જાણ કરવામાં આવી હતી, જેને લઈ વનકર્મીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં નદીમાં તરતા મગરને પકડી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે વન તંત્રના ઓપરેશનમાં મહામુસીબતે મગર પકડવામાં આવ્યો હતો. જોકે અજુની નદીમાંથી પકડાયેલ મહાકાય મગરને મુક્તેશ્વર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડેમના પાણીમાં મગરને છોડી દેવામાં આવ્યો હતો. અંધારિયા અર્જુની નદીમાં આવેલો હતો. 9 વાગે અમને સમાચાર મળ્યા વડગામ આરએફઓ મારફતે, અને અમારી ટીમ સાથે મેં 3 આરએફઓ સાથે રહી અને રેન્જનો સ્ટાફ બધા, અને ત્યાંથી પકડીને 3 કલાક જેવો સમય થયો હતો. અને આ મગર 11 ફૂટ 4 ઇંચ લોબો છે, લગભગ 10 માદા છે અને લગભગ 10 થી 12 વર્ષની ઉંમર છે. અજુની નદીમાંથી મળી આવેલ મગર માદા હોવાનું વન અધિકારીઓએ જણાવ્યું હતું, જ્યારે અજુની નદીમાં પાણીના સામા પ્રવાહે આવેલ મગરને પકડી પાડવામાં આવતા કાંઠા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે વન અધિકારીઓની જાહેરાતના કારણે મુક્તેશ્વર ડેમમાંથી નદીમાં ધસી આવેલ મગરને પરત ડેમમાં મોકલી આપવામાં આવ્યો હતો. ડીસા શહેરમાં 21 વર્ષ બાદ દશેરા પર્વે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. વેપારી નગરમાં છેલ્લા 20 વર્ષથી દશેરા પર્વની ઉજવણી તો કરવામાં આવતી હતી, પરંતુ દશેરા પર્વે રાવણ દહન અને આતશબાજી કરવામાં આવતી ન હતી. જોકે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયની ખુશાલીમાં ઉજવાતા વિજયાદશમી પર્વે ઠેર ઠેર રાવણ દહન સહિત આતશબાજીના કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે અહંકાર, ક્રોધ તેમજ વર્તમાન સમયમાં વકરી રહેલ બદીઓનો નાશ થાય તે હેતુથી શ્રીરામ સેવા સમિતિ દ્વારા ડીસામાં 21 વર્ષ બાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. દશેરાનો પર્વ ભારત દેશમાં બુરાઈ ઉપર અચ્છાઈના વિજયના પ્રતીકમાં મનાવીએ છીએ આપણે લોકો. આ દિવસે પ્રતિકાત્મક રૂપથી રાવણનું દહન કરતા હોઈએ છીએ. આ એક સંદેશ આપે છે આપણને, આપણા સમાજને, કે રાવણ ચાહે કેટલો શક્તિશાળી હતો, બુરાઈ ચાહે કેટલી શક્તિશાળી હોય, લેકિન અંતે વિજય જે થાય છે એ અચ્છાઈની થાય છે, સત્યની વિજય થાય છે. 21 વર્ષ પછી ડીસામાં ફરીથી આપણે રાવણ દહન કરવા જઈએ છીએ. રવિવાર દશેરાના દિવસે હવાઈ પિલર ઉપર રાવણ દહનનું કાર્યક્રમ રાખ્યું છે. એમાં બહુ શાનદાર તરીકે, ભવ્ય તરીકે અમે ઉજવવાના છીએ આ પ્રોગ્રામ. એમાં 61 ફૂટનો રાવણ ને મેઘનાથ ને કુંભકર્ણ 30 ફૂટના રાખ્યા છે. ને આ કાર્યક્રમની તૈયારી એ રીતે કરી છે કે આખું ગામ આ જગ્યા ઉપર એકત્ર થાય. હિન્દુ સમાજમાં કેવલ આ એક એવો પર્વ છે જ્યાં આખું સમાજ, આખું ગામ એ જગ્યા ઉપર આવતું હોય છે ને દ્રઢ સંકલ્પ થઈને આ વાત કહેતું હોય છે કે અમે અમારા જીવનની પણ બુરાઈઓને ત્યાગવાના છીએ ને ખાસ કરીને આપણા બાળકોને એ સંસ્કાર જાય. આપણા બાળકો સ્વયં આ સ્થાન ઉપર આવે ને જોએ કે રાવણ ખૂબ શક્તિશાળી હતો, લેકિન અંતે એનું મૃત્યુ, એનું દહન જે થયું એ બુરાઈનું દહન થયું, બુરાઈનો અંત થયો. ક્યારે પણ સચ્ચાઈ સામે બુરાઈ જીતી શકતી નથી. વિજયાદશમીના પાવન પર્વે ડીસાના હવાઈ પિલર ખાતે 61 ફૂટ ઊંચા રાવણ અને 30 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘરાજના પુતળાનું દહન કરવામાં આવશે. દશેરા પર્વે ડીસામાં બપોરે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. શહેરનું પરિભ્રમણ કરી આ શોભાયાત્રા હવાઈ પિલર ખાતે પહોંચશે, જ્યાં શરૂઆતમાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે. બાદમાં અહંકારરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવશે.
જો કે ડીસામાં 21 વર્ષ બાદ દશેરા પર્વે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, જેને લઈ ઉત્સવ ઘેલા લોકોમાં ખુશાલી પ્રવર્તવા પામી છે. ધાનેરા પોલીસે આજે બાતમીના આધારે શહેરના જસુદા શોપિંગ નજીક દરોડો પાડ્યો હતો, જ્યાં વાડામાં સંતાડી રાખેલ ₹36,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસના આ દરોડામાં દારૂનો સંગ્રહ કરનાર ઈસમ ભાગી છૂટ્યો હતો. ધાનેરા પોલીસ મથકના પીએસઆઈ જીઆર રબારીએ આજે મળેલી બાતમીના આધારે તેમના સ્ટાફના હરીશભાઈ, રામજીભાઈ, દલસંગભાઈને સાથે રાખી આજે સવારે શહેરના જસુદા શોપિંગ સેન્ટર પાછળ આવેલા એક વાડામાં ઓચિંતી રેડ કરી હતી. જોકે પોલીસના આકસ્મિક દરોડામાં વાડામાં સંતાડેલ ₹36,000નો દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બનાવમાં આરોપી પોલીસને હાથ તાળી આપી ભાગી છૂટ્યો હતો, જેને લઈ પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ધાનેરા પોલીસે શહેરમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતા ધાનેરામાં વિદેશી દારૂનો કારોબાર ચલાવતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાઈ રહેલ નવરાત્રી મહોત્સવ 2013માં રાત્રિ દરમિયાન રાસ ગરબાની ભારે રમઝટ જામી રહી છે. જોકે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સના ગરબા શહેરમાં આકર્ષણ જમાવી રહ્યા છે, ત્યારે 5મા નોરતે બોલિવૂડની પ્લેબેક સિંગર સુપ્રિયા જોશી પોલીસ હેડક્વાર્ટર્સની મહેમાન બની હતી, જ્યાં ખેલૈયાઓ અને પોલીસ પરિવાર વચ્ચે નવરાત્રીની ઉજવણી કરી હતી. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સની મહેમાન બનેલી ફિલ્મી ગાયિકા સુપ્રિયાનું જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે સ્વાગત કર્યું હતું, જ્યાં જામેલી રાસ ગરબાની રમઝટ જોઈ ગાયિકા સુપ્રિયા જોશી ગદગદિત થઈ ઉઠી હતી અને જણાવ્યું હતું કે હું અહીંયા આવી હતી માત્ર 10 મિનિટ માટે, પણ અહીંનો ઉમંગ જોઈ મને જવાનું મન થતું નથી. જોકે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત આગેવાનો ઉપસ્થિત રહી ખેલૈયાઓની રમઝટની મોજ માણી હતી. એનું નામ મને સંભળાતું નથી બરાબર, એટલે રડે છે બેબી. મારા સપનામાં હે મારા સપનામાં હે મારા સપનામાં પોપટ આયો રે. મારા વાલા મોનવીઓ રે, મારા વાલા ભક્તો રે, આ પોપટ મોઢે અંબાજીની વાત, પોપટ મોઢે અંબે માની વાત. હવે અહીંયા સરસ મજાનો માતાજીનો અવસર છે, તો ગાડીમાં એક ભજન ગાવાનું છે. આપણે બધા પોતાના 2 હાથ ઊંચા કરશે અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની, ધીરે ધીરે ગાડી ચલાવવાની. ઓકે, તો રજૂ કરીએ છીએ આપણું ભજન. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.
પાલનપુર થી ગાડી હેડી દે ઓ દરિયા લાલા. પાલનપુરની પ્રથમ રેસીડેન્સીમાં નવલા નોરતાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીંયા રાત્રિના સમયે રાસ ગરબાની ભારે રમઝટ જામે છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને આનંદ લૂંટે છે. પ્રથમ રેસીડેન્સીના રહીશો દ્વારા દર વર્ષે નવલા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી પર્વમાં પ્રથમ રેસીડેન્સીના રહીશો દ્વારા દરરોજ નવદુર્ગાની આરતી અને થાળ કરવામાં આવે છે, તેમજ રાત્રિ દરમિયાન રાસ ગરબા યોજવામાં આવે છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠે છે. જોકે પ્રથમ રેસીડેન્સીના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે નવરાત્રી મંડળના આયોજકો અને રહીશો દ્વારા રોજ નિત નવી ભેટ સોગાદોની લાણી કરવામાં આવે છે. આમ પાલનપુરમાં નવરાત્રી પર્વે પ્રથમ રેસીડેન્સીના ગરબા રંગત જમાવી રહ્યા છે. દેશનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે નવરાતોની નવલી નવરાત્રી. માં જગદંબાની આરાધના કરવા ખેલૈયાઓ નવ રીતે ગરબે ઘૂમે છે. આ તહેવારની એક ખાસિયત એ પણ છે કે અબાલવૃદ્ધ સૌ કોઈ પણ જાતના સંકોચ વિના કે ઊંચ નીચના ભેદભાવ વિના માના ગરબામાં ઘૂમી માની આરાધના કરતા હોય છે. ત્યારે પાલનપુરમાં શાળા કોલેજોમાં પણ બાળકોનો રાસ ગરબા મહોત્સવ ઉજવાય છે. પાલનપુરની મન મંદિર વિદ્યાસંકુલ શાળામાં શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ નાના મોટા વિદ્યાર્થીઓએ નવરાત્રી પર્વની ઉજવણી કરી ગરબે ઘૂમી આનંદ મનાવ્યો હતો. ખૂબ જ ઉત્સાહપૂર્વક ટ્રેડિશનલ વેશભૂષામાં બાળકો ગરબે ઘૂમ્યા હતા. શાળાના પ્રાંગણમાં યોજાયેલ આ ગરબા મહોત્સવમાં શાળાના બાળકો, શિક્ષક ભાઈ બહેનો, વાલીગણ તેમજ શાળા પ્રમુખ મંજુલાબેન પઢિયાર હાજર રહ્યા હતા. આ પ્રસંગે બાળકોને નવરાત્રી પર્વનો મહિમા શિક્ષકોએ સમજાવ્યો હતો. આ મન મંદિર વિદ્યાસંકુલમાં મા અંબાના આ પવિત્ર સફળતાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ જિલ્લાભરમાં રંગેચંગે રમાઈ રહેલ છે, જ્યાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. વરસાદી માહોલ છતાં પાલનપુર સહિત જિલ્લાભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ સાથે શહેરી મહોલ્લાઓના ગરબાઓમાં પણ પ્રથમ નોરતાથી જ રાસ ગરબાની રમઝટ જામી છે. ડીજેના તાલે પ્રાચીન અર્વાચીન ગરબાની રાસ રાણી વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસ અને ચણિયાચોળી જેવા અવનવા વેશ પરિધાનમાં સજ્જ યુવક યુવતીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ટહુકાર બીટ્સના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત પાલનપુર અમદાવાદ હાઈવે સ્થિત આકેશણ રોડ ઉપરની પ્રથમ રેસીડેન્સી ખાતે પણ સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા.
શહેરની મધ્યમાં આવેલ હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત અંબાજી માતાના મંદિર ખાતે પણ પરંપરાગત રીતે માતાજીના ગરબા યોજાયા હતા, જ્યાં અબાલવૃદ્ધ સૌ કોઈ લોકો ગરબે ઝૂમી ઉઠ્યા હતા. પાલનપુર શહેરના વીરબાઈ ગેટ માળીવાસ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં સર્વે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મહોલ્લાના સર્વે નાગરિકોએ સારી જહેમત ઉઠાવી હતી. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વમાં રાસ ગરબાની સાથે સાથે આનંદ ગરબાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેમાં મહિલાઓ માથે અંબામાનો ગરબો લઈ શક્તિની અનોખી આરાધના કરે છે. હાલના નવલા નોરતામાં પાલનપુરના શિવનગરમાં ગોપી મંડળની મહિલાઓ દ્વારા આનંદ ગરબો યોજવામાં આવે છે, જેમાં મહિલાઓ માથે આનંદ ગરબો લઈ ઘેર ઘેર ગરબાની રમઝટ બોલાવે છે. જો કે ગોપી મંડળના રંજનબેન રાવલ, શારદાબેન ચૌહાણ, વિમુબેન રાવલ, જયાબેન પ્રજાપતિ સહિત મહિલાઓ નવરાત્રીના 9 દિવસ આનંદ ગરબો કરી માં નવદુર્ગાના ગોળલા ગાઈ ધન્યતા અનુભવી રહી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા તાલુકાના રસાણા ગામ નજીક રાત્રિના સમયે સર્જાયો ગમખાર અકસ્માત. લક્ઝરી ટ્રક સાથે ટકરાતા 4 મુસાફરના નીપજ્યા મોત તેમજ 30 વ્યક્તિ થયા ઘાયલ. અંધારિયા ગામની અજુની નદીમાં મગર આવી ચડતા ગ્રામજનો બન્યા ભયભીત. વનતંત્રની ટીમે મહામુસીબતે મગરને પકડી મુક્તેશ્વર જળાશયમાં કર્યો મોત. વેપારી મથક ડીસામાં 21 વર્ષ બાદ વિજયાદશમીએ કરાશે રાવણનો વધ. શ્રી રામ સેવા સમિતિએ રાવણ દહનની પહેલ કરતા શહેરીજનોમાં ખુશાલી ફેલાઈ. બોલિવૂડની ગાયિકા સુપ્રિયા જોશીએ માણી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સની નવરાત્રી. પાલનપુરમાં પ્રથમ રેસીડેન્સીમાં ખેલૈયાઓને લાણી આપી કરવામાં આવે છે પ્રોત્સાહિત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.